હાય ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે સવારના 9 ને આપણે પી રહ્યા છીએ તારક મહેતા સિરિયલ જોતા જોતા બીટ આમળા અને ગાજરનું જ્યુસ, કેમ કે જ્યુસ હોય છે હેલ્થ માટે બેનિફિશિયલ. અને હવે આપણે જઈ રહ્યા છીએ નાહવા માટે. નાહી ધોઈને તૈયાર થવા માટે રેડી થવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. નાહી ધોઈને બહાર આવી ગયા છીએ ને કપડાં પહેરીને જઈ રહ્યા છીએ. માર્કેટ આવી ગયા છીએ. માર્કેટમાં થોડું એવું કામ હતું, કામ પતાવીને આપણે જવાના છીએ ટીવીએસના શોરૂમ, કેમ કે ટીવીએસના શોરૂમ આજે ગાડીને મૂકવાની હતી સર્વિસમાં. સર્વિસ કરીને એક ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો. ફ્રેન્ડે કીધું કે આજે ફ્રી છીએ તો ચાલે જઈએ કશે બહાર ફરવા માટે. તો વિચાર્યું કે ડુમસ જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ કેવલ ચોક. કેવલ સર્કલને પાર કરીને હવે આપણે જઈ રહ્યા છીએ વીઆર મોલ સાઈડ. સ્મિટન સર્કલને પાસ કરીને હવે જઈ રહ્યા છીએ વીઆર મોલ સાઈડ. આવી ગયો છે આપણો વીઆર મોલ. ને વીઆર મોલથી તમે જોઈ શકો છો કે અહીંયાનું વેધર જે આજનું છે એ ખૂબ જ સરસ વેધર છે. એકદમ ક્લીન રસ્તા અને જે અહીંયાનું વાતાવરણ છે એકદમ ક્લીન છે. તમે જોઈ શકો છો મોન્ટાસા બિલ્ડિંગ પાસે પહોંચી ગયા છીએ આપણે. ત્યાંથી આપણે ધીમે હું ને મારો ફ્રેન્ડ વાતુના ગપાટા મારતા આગળ જઈ રહ્યા છીએ. ત્યાંથી આગળ જોયું તો આ જો એક લગ્નનો સેટ જોયો, એકદમ મહેલ જેવો લાગે છે ને દોસ્તો, કે આજે જ એવું થાય કે મેરેજ કરી લઈએ. હવે આપણે આવી ગયા છીએ એરપોર્ટ પાસે. એરપોર્ટથી પણ વાતુના ગપાટા મારતા થોડા પ્લેન ને એવું બધું જોતા જઈ રહ્યા છીએ આપણે ડુમસ સાઈડ. આ ડુમસ પહોંચી ગયા છીએ. ડુમસનું પેલું સ્ટેચ્યુ છે, તમે જોયું છે કે તેમાં ગાર્બેજ ભરેલો હોય છે બધો. સ્ટેચ્યુ પાસે પહોંચી ગયા છે. અને આજે તો સ્ટાર ફ્રૂટ ખાવાની બહુ જ ઈચ્છા હતી, તો આજે આપણે સ્ટાર ફ્રૂટ લઈ લીધા છે અત્યારે. અને આ ડુમસના બીચ પર પહોંચી ગયા છે. હવે લાગી ગઈ છે થોડી ભૂખ, તો ફ્રેન્ડે કીધું ચાલ તને લઈ જાઓ અહીંયાનું ફૂડ ખાવા માટે. તો હવે પહોંચી ગયા છીએ આપણે શિવાની મકાઈ ભેળવાળા પાસે. ત્યાં જઈને 2 ભેળના ઓર્ડર આપ્યા, એ પણ ચીઝથી લબાલબ કીધેલું છે. અને હવે આવી ગઈ છે ભેળ. અને આ જોઈ શકો છો તમે મકાઈ ભેળ. અને અહીંયા મકાઈની ભેળ એકદમ ટેસ્ટી હતી. અને ચાલતા જઈ રહ્યા છીએ આપણે બીચ પર અને એન્જોય કરીએ છીએ, ફૂલ એન્જોય કરીએ છીએ બીચ પર. અને હવે સનસેટનો ટાઈમ પણ થઈ ગયો હતો. તમે જોઈ શકો છો કે સનસેટ પણ થવાની તૈયારીમાં જ છે. અને સનસેટનો જે વ્યૂ છે તે બહુ જ એન્જોય કરી રહ્યા છીએ અમે. અને અહીંયાથી જો તમે ટોય ટ્રેન પણ બેસવા માંગતા હોય તો ટોય ટ્રેન પણ છે. અને અહીંયાનો જે એક્સપિરિયન્સ છે ને તે મારા માટે બહુ જ સુંદર રહ્યો છે. તો મારો આ તમને વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી આ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.